ઘણા ભણતા હતા ને અમારી યારે, તો બધું ગોખી નાખે, ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં. હવે પહેલો નંબર તો મારો જ આવે. એટલે બધા કે જસાની તું ગોખસ કેવી રીતે સ્કૂલમાં હતા? એટલે મેં તું કેમ ગોખવાનું? મને કે એક શબ્દ લખતી હોઈશ નહીં, એટલે મેં કીધું ના. મેં તો ગુજરાતીમાં એ પાઠ વાંચી જાઉં, એ કવિતા વાંચી જાઉં, પછી હું એ પાઠને યાદ રાખું છું, હું એ શબ્દોને યાદ નથી રાખતી, પછી હું મારી રીતે લખું છું. એટલે મેડમ ખુશ થઈ જાય છે કે શબ્દોની મૌલિકતા છે, ભાવની મૌલિકતા છે, તું કુદરતને ખોળે બેસીને લખસ. તો આપણા પ્રભુને આપણા ગ્રંથમાં માર્ગસૂચક જરૂર છે, પણ પ્રભુને પ્રેમ કરવાના એ શબ્દોને પકડી રાખવાની જરૂર નથી, આપણા પોતાની અભિવ્યક્તિ કરવાની છે. જલ્દીથી બહાર આવ, ચાલ ઊભો થા બહાર આવ. આટલું કહેતા તો પડછાયો પાછો ખડખડાટ હસી પડ્યો અને ધીરે ધીરે કાયાના કોચલામાં સંતાઈ ગયો. હાલો જલ્દી કરવું પડશે, જે રસોઈ કરવાની. દયારામભાઈના ચંદ્રાવલા. અરે ક્યાં ગયો? કાલે આપણે જોયું, જૈસી પ્રીત ચાર મેં ऐसी हरि में હોય, ચલ્યો જાત વૈકુંઠ મેં પલા ન પકડે કોઈ. પ્રીત કેવી હોય? તો દાખલો આપ્યો છે કે હું પરણીને આવી, હવે તમને બીજા હારે પ્રેમ થયો, તમે મારી હારે રહ્યો છો, ખાઓ છો, પીઓ છો, બોલો છો, બધું મારા માટે લાવો છો, પણ તમને વારંવાર યાદ કોણ આવે? જેને પ્રેમ કરો છો એ. તો અહીંયા કે છે જાર, પ્રભુને પ્રેમ એવો કરો કે તમે ઘરમાં રહ્યો, બોલો, ચાલો, હસો, ખાઓ, પીઓ, પણ તમારો ચિત્ત શેમાં હોય? ઠાકોરજીમાં. એના 3 દાખલા આપ્યા છે, કુંભનદાસ, રસખાન અને ગજનધાવન. કુંભનદાસીને એકવાર ગુસાઈજી આજ્ઞા કરી કે તારે ઘરમાં પૈસાની તકલીફ છે તો મારી ભેગો પરદેશ હાલ. હવે ગુરુ આજ્ઞા, કુંભનદાસજીને ગમ્યું નહીં, પણ આપણી જેમ ન કીધું ના માર નથી આવું, જેવી આપની આજ્ઞા. એ કે તું અપ્સરા કુંડે તૈયાર થઈને હું આવું છું. બેઠા અપ્સરા કુંડે, ગુસાઈજી આવ્યા તો કુંભનદાસજી તો રોતા રોતા ગિરાજી હામો જોઈને કે કિત્તે દિન બીત ગયે લે, હજી તો હમણાં પર્વત ઉપરથી ઉતરીને આવ્યા છે, ત્યાં કેટલા દિન? અને અશ્રુની એવી ધારા કે ગુસાઈજીના ચરણ સુધી અશ્રુ આવી ગયા. ત્યારે ગુસાઈજી, કુંભના તેરો પરદેશ હો ગયો, જા પર્વત પર, તને જેટલો વિરહ છે ને એટલો શ્રીજી બાવાના. આવો પ્રેમ કરીએ ને, પણ આપણે ડગલાવાળા છીએ. કુંભનદાસીને એકવાર ગુસાઈજી આજ્ઞા કરી કે તમે મારી સાથે પરદેશ ચાલો. જ્યાં પહેલો જ મુકામ પૂછડી પર પડ્યો, ત્યાં જ પડી અને કુંભનદાસજીને શ્રીજીની યાદો સતાવી. ઓહોહો, શ્રીજીના દર્શન કરીએ કેટલો સમય થઈ ગયો, હવે ક્યારે મનમોહિની સ્વરૂપની ઝાંખી થશે? આ વિરહમાં તાવ ચડી આવ્યો. આ બાજુ શ્રીજીને પણ કુંભનદાસજીની યાદી સતાવી, તેઓ પણ વિયોગ સહન કરી ન શક્યા. ત્યારે ગુસાઈજી સમજી ગયા, આ તો ભક્ત અને ભગવાન બંનેની સ્થિતિ તાપ ક્લેશમય છે. તુરત આજ્ઞા કરી, કુંભના તારો પરદેશ થઈ ગયો. આ સાંભળતા જ દોડતા દોડતા શ્રીજીની સન્મુખ થયા અને ગાયું, કેતે દિન વે ગયો જો બિન દેખે, તરુણ કિશોર રસિક નંદ નંદન, કછુક ઉઠત મુખ રેત. આ દ્રષ્ટાંત ભક્ત અને ભગવાન પરસ્પરની પ્રીતનું છે. બોલો વલ્લભાધીશ.
વલ્લભાધીશિકી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુએ દ્વારકાપુરીમાં પ્રવેશ કર્યો. સુબોધિનીજી, ભગવાન જે દ્વારકાપુરીમાં પ્રવેશ્યા તે ભગવાનના સ્વાગત સજી ધજી નવવધીની જેમ શોભી રહી હતી. તેનું વર્ણન 4 શ્લોકમાં કર્યું. પ્રાવિશ્વત પુરી 10મા શ્લોકના પદનો સંદર્ભ અહીં લેવાનો છે. સર્વસુ સર્વ વિભવ, સર્વેસુ ઋતુષુ સર્વે વિભવા, પુષ્પાદિ સંપતયો યશામ. સર્વ ઋતુના સર્વ વૈભવ એટલે કે ફળ ફૂલ વગેરેથી લચી પડેલા અને ધર્મ ઉત્પન્ન કરનારા વૃક્ષો અને લતાઓ જેમાં હતા એવા બગીચા, ઉપવનો અને આરામગૃહો જેમાં હતા એવા દ્વારકાપુરી. મુખ્યત્વે પુષ્પોની વૃક્ષલતાઓ હોય તેને ઉદ્યાન અથવા બગીચો કહેવાય. જેમાં ફળોના વૃક્ષો હોય તેને ઉપવન કહેવાય. બગીચો કોને કહેવાય? પુષ્પો જેમાં વધુ હોય એને. અને ઉપવન કોને કહેવાય? ફળ જેમાં વધુ હોય એને. આરામ એટલે આરામ, રમતગમતના મેદાનો. આવા બગીચા, ઉપવન અને આરામગૃહ દ્વારકાપુરીને ચારે બાજુથી આવૃત કરી રહ્યા હતા. પદ્માકરશ્રિયમ પણાન કરાણાશ્રિયો યશ્યામસ્યા. પદ્માકરશ્રી કમળોથી ભરેલા તળાવો જેની શોભા હતી એવા દ્વારકાપુરી. ગોપુરમ એટલે નગરનું મુખ્ય પ્રવેશ દ્વાર. દ્વાર એટલે બીજા દરવાજા. માર્ગેશુ એટલે બજારની વચ્ચે પસાર થતા માર્ગો. આજે અસારવામાં જે બારોલા બેઠા હતા ને વ્રજવાસી, એ કહેતા હતા અમારે તો એ કે જ્યાં સુધી રામ દ્વાર છે, તમારે લીલી પરિક્રમા કરો ને એટલે રામ દ્વારે દર્શન કરવા જવાનું. તો રામજી બહુ રાજી થાય. પછી આપણે ટાઈમ નહોતો, મોડું થતું હતું એટલે નીકળી ગયા. પણ સરસ વાત કરતા હતા આજે. તેમના ઉપરના ભાગમાં કૃત કૌતુક કૃતાની કૌતુક પ્રસન્નતા પ્રગટ કરવા તોરણો બાંધવામાં આવ્યા હતા. તેમાં ગરુડ વગેરેના ચિત્રો હોય તેને ધજાઓ કહેવાય. જેમાં વિજય લખેલા હોય તેને પતાકા કહેવાય. જો ધ્વજ કોને કહેવાય? જેમાં ગરુડના ચિત્ર હોય. કારણ કે ધજા કેવી ઊંચે ઉડે ને, તો ગરુડ એ ઊંચે હોય ને, પ્રભુનું વાહન છે ને. અને પતાકા કોને કહેવાય? જેમાં વિજય લેખ લખેલા હોય એને. આવી લાંબી પણ ધજા પતાકા માર્ગના ઉપરના ભાગમાં બાંધવામાં આવી હતી. જેવો સૂર્યનો તડકો માર્ગો પડતો ન હતો, એટલે કે ભર બપોરે ધજા પતાકા માર્ગોમાં છાંયડા કરતી. એટલી ધજા પતાકા હતી કે સૂર્યનો તડકો હેરાન નહોતો કરતો, છાંયો આપતો હતો. જેથી અંદરના તાપની નિવૃત્તિ કરતી હતી, પણ એમની શોભા બાહ્ય હતી. ધ્વજા પતાકાથી છાયા થવાથી તાપની નિવૃત્તિ થઈ ગઈ. જે ગરમી પડતી હતી એ ઓછી થઈ ગઈ. તેના અનુસંધાનમાં 14મા શ્લોકમાં વર્ણન કરે છે. મહામાર્ગ એટલે રાજમાર્ગ. રાજમાર્ગ શહેરના મુખ્ય રસ્તાઓ, રથિયા, બીજા નાના મોટા રસ્તાઓ, શેરીઓ, આપણક એટલે બજાર, ચત્વપરમ એટલે ઘરના આંગણા, આ બધા સમારજિતર એટલે સારી રીતે વાળી જોડીને સાફ કરવામાં આવ્યા. આ ક્યાંની વાત? દ્વારકાપુરીને જે સજાવી, પ્રભુ પધાર્યા તો કેવું વાતાવરણ હતું એનું 4 શ્લોકથી વર્ણન કરે છે. શીખતા ગંધ ચલે તેમના પર સુગંધિત જળ છાંટવામાં આવ્યો હતો. આખા નગરમાં સમાન રૂપે શોભા હતી. મંગળ કામનાથી ફળ, ફૂલ, અક્ષત અને અંકુરો દરેક માર્ગ પર નાખવામાં આવ્યા હતા. કેરીઓ સાથે આંબાની ડાળીઓ જમીનમાં ખોસેલી હતી. તેવી રીતે ફૂલના ગુચ્છાવાળી ડાળીઓ પણ જમીનમાં નાખેલી હતી. અક્ષત અને અંકુર વેલાયેલા હતા, માટે કહ્યું ઉપતા એટલે નંખાયેલી હતી. મૂળ શ્લોકના ચ અને પદ મૂકીને કે માત્ર
ઘરના જ નહીં પણ સભાગૃહો, બજારો અને નગરના પ્રવેશદ્વારો પણ આ પ્રમાણે શણગારેલા હતા. શેરીઓમાં અંદર આવેલા ઘરો દેખાય નહીં માટે કદાચ એ શણગારવામાં નહીં આવ્યા એવી શંકા દૂર કરવા કે છે ગૃહાણામ પદ મૂક્યું છે, એટલે કે આખી દ્વારકાપુરી સળગાવવામાં આવી હતી. નાના ઘર પણ બાકી રાખવામાં આવ્યા નહોતા. આમ જોવા જાય તો અધ્યાત્મ રીતે જોવા જઈએ તો પ્રભુ જ્યારે આપણા ઘરે પધારે છે ત્યારે આપણા ઘરનું વાતાવરણ ફરી જાય છે. અહીંયા કે નગરમાં એક છોકરી રહે છે, તો એને તો હાથ પેઢીમાં કોઈ ઠાકોરજી સમજે નહીં. આ સત્સંગ સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને ઘરમાં બધાએ બ્રહ્મ સંબંધ લીધું. તો એની દીકરીએ તોરણ ને પતાકા ને ફુગ્ગા ને રંગોળી ને ચારે બાજુ સ્પ્રે કરેલું ને એ કે આજે વલ્લભ પધાર્યા મારા ઘરે. એ કે ઠાકોરજી આપણે નાનો ભાઈ આવ્યો હોય તો કેવું કરીએ છીએ, તો આ તો ઠાકોરજી આવ્યા. તો એણે તો વિડીયો બતાવ્યો, મને કે જોઈ લાંડી. મેં કીધું જો એવી રીતે આખી નગરી પ્રભુ પધાર્યા તો નાના નાના ઘરને પણ આપણે કહીએ ને શેરી વળાવી સજ્જ કરવું. અહીંયા શુદ્ધ થઈ જાય ને મારા વાલા, પછી કાંઈ ચિંતા નહીં કરવાની. તકલીફ એ છે આ બધુંય સરસ આઈબ્રોય કરાવીએ ને એ મજાના વાળ સરસ ને પાવડર ને ચાંદલું ને સરસ કપડાં ને પણ અંદરનું શું આ બધું તો બાય સમજા, પણ અંદર ચોખ્ખું હશે ને તો પ્રભુને પધારવાનું મન થશે ને થશે છે. એટલે કે આખી દ્વારકાપુરી શણગારવામાં આવી હતી. દહીંના મટકા મૂક્યા હતા. દહીં આપણામાં સુકન ગણાય. મારી એક બેનપણી હતી ને એ પરીક્ષા દેવા જાય ને એટલે એની મમ્મી એને મોઢામાં દહીં દી. હવે અમારા ઘરમાં ખબર જ નહોતી, હું તો એસએસસીમાં હતી. તો હું એને ઘરે જાઉં ને ઘણીવાર એને ગાડી હતી એટલે એમ કે જશા ને તું સાયકલ લઈને ન જાતી, અહીંયા આવતી રહેજે. તો એની મમ્મી એને દહીં દે ને તો મને દે. મેં કીધું કેમ? આની યાર ભાખરી નહીં, ચૂપ રે, આવું ના બોલાય. મેં કીધું એકલું દહીં? મને કે આને સુકોન કહેવાય. તો અહીંના દહીંના મટકા મૂક્યા હતા. અક્ષત એટલે ચોખા વેરાણ હતા. ફૂલોની ઢગલીઓ કરી હતી. 14મા શ્લોકમાં અક્ષત અને ફૂલો માર્ગો પર વેલાયા હતા એમ કહ્યું છે. જ્યારે અહીં અક્ષત અને ફૂલોની ઢગલીઓ કરવામાં આવી હતી એટલે પુનરુક્તિનો દોષ નથી. બારણાની બંને બાજુ શેરડીના સાંઠા મૂક્યા હતા. સુકન ગણાય. આપણે દેવઉઠી એકાદશે બધા શેરડીના સાંઠા મૂકીએ છીએ અને એનો મંડપ બનાવવામાં આવે છે. 16 શેરડીના સાંઠા એની ભાવના છે મારા વાલા. તેમજ જળ ભરેલા મંગળ કળશો દ્વારા શણગાર્યા હતા. દ્વારી અલંકૃતા એટલે દ્વારકાપુરીનું દરેક અંગ ભાગ પર શણગારવામાં આવ્યો હતો. પ્રભુ પધારવાના ઉત્સવ અર્થે દ્વારકાપુરીને સુંદર શણગારવામાં આવી હતી. દ્વારકાપુરીની આ અનુપમ શોભાનું વર્ણન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સૂર્યવત્ત સર્વત્ર ભગવત તેજસો વ્યાપ્તત્વાદ, અથવા તો સૂર્યના પ્રકાશની જેમ ભગવાનનું તેજ સર્વત્ર વ્યાપી ગયું, ફેલાઈ ગયું. એટલે દ્વારકાપુરી આ બધું કર્યું હતું પણ પ્રભુનું તેજ નહોતું, ત્યાં સુધી બધું ખોટું હતું. એ થયું એટલે આખી તેજસ્વી થઈ ગઈ, શોભી રહી. આપણે ઘર હોય, બંગલા હોય, ગાડી હોય, વજીફા હોય, બગીચો હોય, હિંચકો હોય, પણ પ્રભુનું ઘરમાં હોય તો મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી મંદિરિયા સુના. પણ એ તો જેને બાકી તો ઘણાને આપણે કહીએ કે ભલે હું ના રહે, તમારામાં ચિંતા કરવાની જરૂર નહીં, કાંઈ વાંધો નહીં, નથી કરવી, પણ હું તો જ્યારે મળશો ત્યારે પૂછીશ ઠાકોરજી પુષ્પ કરાવ્યા આજે નહીં તો કાલે. હા બોલશે ત્યારે આપણે કહેશું નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એવી દ્વારકાપુરીમાં ભગવાન પધાર્યા. ભગવાનના નજીકના સંબંધીઓને પણ ભગવાનને હૃદયમાં પધરાવ્યા. જેમના દર્શન માટે ભગવાન પધાર્યા હતા તે માતા પિતા વગેરે પણ ભગવાનના દર્શન કરવા સામે આવ્યા, પણ પોતાનો પુત્ર છે સંબંધી નહીં,
પણ સ્વયં પ્રભુ પધાર્યા છે એ જ ભાવ અહીં મુખ્ય છે. હવે પછીના 3 શ્લોકમાં આ ભાવ પ્રગટ થાય છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरपी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रेखो जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिका ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. પૂરો અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધના और कली में जासो निवेरो सुर का कहे दृढ़ आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢ ચરણ કેરું. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.